કેમ છો વિદ્યાર્થીઓ? આગળના વિડીયોની અંદર આપણે નવો ટોપિક સ્ટાર્ટ કર્યો હતો ગતિનું આલેખીય નિરૂપણ, જેની અંદર આપણે કીધું હતું કે બે ટોટલ આપણે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ. પહેલું હતું અંતર વિરુદ્ધ સમયનો આલેખ, જે આપણે વિડીયોમાં જોઈ ગયા હતા. હવે આજે આપણે જે માહિતી જોવાની છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ. પહેલો હતો એ અંતર વિરુદ્ધ સમયનો આલેખ હતો, જેમાં આપણે આલેખની મદદથી પદાર્થ સ્થિર સ્થિતિમાં હોય તે જોયું હતું, અનિયમિત ગતિ કરતો હોય તે જોયું હતું, અને નિયમિત ગતિ કરતો હોય. અને અંતર અને સમય આ બંને ઉપરથી આપણે અચળ ઝડપ અને અચળ વેગ કઈ રીતના મેળવી શકીએ તેની આપણે માહિતી મેળવી હતી. હવે આજના વિડીયોની અંદર આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોવાનો છે. તો આગળના વિડીયોની અંદર આપણે બે ભૌતિક રાશિ અંતર અને સમયનો ઉપયોગ કર્યો હતો. આજે આપણે બે ભૌતિક રાશિ વેગ અને સમયનો ઉપયોગ કરશું. એટલે કે આપણે ગ્રાફની અંદર x અક્ષ ઉપર આપણે સમય જ લેશું, પરંતુ y અક્ષ ઉપર અંતરની જગ્યાએ શું આવી જશે તો કે વેગ. એટલે આપણો જે આલેખ બનશે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ બનશે. તો અહીંયા આપણે બે વસ્તુ જોવાની છે. એક તો અચળ વેગી ગતિ અને બીજું છે અચળ પ્રવેગી. બે વસ્તુ આવશે, અચળ વેગી અને અચળ પ્રવેગી. તો હવે તમને ખ્યાલ છે વેગનું સૂત્ર કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. આ સૂત્ર તમને ખ્યાલ છે કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. અહીં આપણી પાસે બે વસ્તુ છે, વેગ પણ છે અને બીજું શું છે સમય. તો આપણને ત્રીજી વસ્તુ મળી જાય છે, કઈ છે તો કે સ્થાનાંતર. તો આપણે સ્થાનાંતરને સૂત્રનો કરતા બનાવીએ. તો સ્થાનાંતર બરાબર શું થશે તો કે સ્થાનાંતર બરાબર સમય છે એ વેગ સાથે ગુણાઈ જાય, એટલે વેગ ગુણ્યા શું થઈ જશે તો કે સમય. તો વેગ વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી સૂત્રની મદદથી આપણે સ્થાનાંતર મેળવી શકીએ. જોઈએ કઈ રીતના. એ પહેલા તમને એક વસ્તુ કહી દઉં કે વેગ જ્યારે અચળ રહેતો હોય, એટલે કે એક સરખો, માની લો કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે, તો થોડાક સમય પછી પણ 10 નો 10 જ રહેતો હોય, તો આપણને પ્રવેગ છે એ શૂન્ય મળે. તમને ખ્યાલ છે આ તો પ્રવેગનું સૂત્ર. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, જેને આપણે a બરાબર v માઈનસ u ના છેદમાં t ની મદદથી મેળવવું. તો આપણે જોઈએ કે 10 નો 10 જ રહેતો હોય, 10 મીટર પ્રતિ સેકન્ડ રહેતો હોય, તો a બરાબર અંતિમ વેગ 10 હોય અને પ્રારંભિક પણ કેટલો હોય 10. સમય આપણે ગમે તે લઈ લઈએ, માની લો કે 20 મિનિટ લઈ લઈએ, તો 10 માઈનસ 10 એટલે 0. તો પ્રવેગ આપણને કેટલો મળે 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે અચળ વેગી, એટલે કે અચળ વેગની અંદર વેગ અચળ રહેતો હોય, એટલે એક સરખો રહેતો હોય, ત્યારે પ્રવેગ હંમેશા કેટલો મળે તો કે શૂન્ય જ મળે. આપણે 50 લઈ લઈએ, 50 નો 50 રહેતો હોય તો 50 માઈનસ 50, પ્રારંભિક વેગ એ 50 હોય અને અંતિમ વેગ એ 50 હોય, તો 50 માઈનસ 50 એટલે વેગમાં કઈ ફેરફાર થતો જ નથી. જો વેગમાં ફેરફાર ના થાય એટલે કે શૂન્ય હોય, તો પ્રવેગ એ શું મળે આપણને શૂન્ય મળે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો કે જો વેગમાં કઈ ફેરફાર થતો ના હોય, એટલે કે વેગ અચળ રહેતો હોય, ત્યારે પ્રવેગ આપણને કેવો મળે છે શૂન્ય મળે છે. તો હવે આપણે ગ્રાફ દ્વારા માહિતી મેળવીએ. તો એના માટે આપણે એક ગ્રાફ ડ્રો કરીએ કે જેનાથી તમને વધારે માહિતી મળે. તો ગ્રાફની અંદર સેમ આપણે આગળ જોઈ ગયા હતા તે રીતના x અક્ષ અને y. અહીંયા આપણે શું લેશું તો કે સમય. સમય છે આપણે અહીંયા કલાકમાં લઈએ અવર. અહીંયા આપણે શું લેશું હવે વેગ.
આગળ આપણે અંતર લેતા હતા, અહીંયા શું લેવાનું છે? વેગ. અને વેગ અહીંયા આપણે લેશું કિલોમીટર પ્રતિ કલાક અથવા મીટર પ્રતિ સેકન્ડમાં પણ હોઈ શકે, મિનિટમાં પણ હોઈ શકે. તો અહીંયા આપણે રીડિંગ લઈ લઈએ છીએ. માની લો કે 0 છે, 1, 2, 3 અને 4. તો આ સમય થઈ ગયો 1 કલાક, 2 કલાક, 3 કલાક અને 4 કલાક. હવે આપણે ટેબલ પર બનાવી શકીએ. આગળ આપણે જોઈ ગયા હતા વિડીયોમાં એ રીતના. આપણે વેગ લઈ લઈએ. તો વેગની અંદર 10, 20, 30 અને 40. આ છેનો વેગ છે કિલોમીટર પ્રતિ કલાકમાં. 1 કલાકમાં કેટલું અંતર કાપે છે? એટલે કે 10, પછી 20, 30 અને 40. એટલે કે વેગ છે એ અચળ છે. જો 10, 20, 30, 10 10 નો આપણને ગેપ મળે છે. હવે અહીંયા આપણે જોઈ લઈએ. માની લો કે 1 કલાકે તેનો વેગ છે 40. કેટલો છે? 40. બીજી કલાકે પણ કેટલો છે? તો કે 40. ત્રીજી કલાકે પણ 40 અને ચોથી કલાકે પણ 40. એટલે કે 40 નો 40 રહે છે. એટલે શું થયું? અચળ વેગ થયો. અચળ વેગ હોય ત્યારે પ્રવેગ શું મળે આપણને? શૂન્ય. તે આપણે જોઈ ગયા હતા. હવે આપણે આને ડ્રો કરી લઈએ લાઈન. તો આવી રીતે આપણને આલેખ મળ્યો. હવે x અક્ષ ઉપર આપણે સમાંતર લઈએ. આપણે શું મેળવવું છે? સ્થાનાંતર મેળવવું છે. એટલે વેગ ગુણ્યા સમય. તો આપણે ખબર છે વેગ કેટલો છે? 40. સમય છે એ બદલાતો રહ્યો છે. શરૂઆતનો સમય છે એ કેટલો હતો? તો કે 1. શરૂઆતનો વેગ કેટલો હતો? તો કે 1 કલાકે 40. એવી રીતના 4 કલાકે કેટલો હતો? તો કે 40. તો આવી રીતના આપણને આખી લાઈન મળી. જો સમજો, આયા આપણે સૂત્રનો ઉપયોગ કરીને મેળવવાનું છે. હવે આને આપણે a નામ આપી દઈએ, આને b, આને c અને આને d. શરૂઆતનો સમય 1 કલાક છે, આપણે t1 કહીએ. છેલ્લે છે 4, એને આપણે શું કહીએ? t2 કહીએ છીએ. વેગ તો આપણો અચળ જ છે. હવે સૂત્રની અંદર જુઓ, આપણે શું મેળવવું છે? તો કે સ્થાનાંતર મેળવવું છે. તો સ્થાનાંતર મેળવવા માટે સૂત્ર આપણે ઓલરેડી લખ્યું છે. વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય. એમાં વેગ આપણી પાસે છે અને સમય પણ છે. તો સૂત્ર થઈ ગયું સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે જોવો ਜੀ મિત્રો, વેગ કેટલો છે? તો આપણને ખ્યાલ છે 40 છે. વેગ કેટલો છે? 40. એટલે કે a b જેટલો. જો a થી લઈને b જેટલો. એટલે વેગ બરાબર આપણે શું લખી શકીએ? a b. આપણે ગ્રાફ ઉપરથી કરવાનો છે, એટલે ડાયરેક્ટ કિંમત નહીં મૂકીએ. a થી લઈને b સુધી એટલો આપણો વેગ છે. જો એટલે a b દ્વારા દર્શાવીએ છીએ ગુણ્યા સમય. જો અહીંયા આપણે ab લખ્યો છે વેગ, ab પણ લખી શકો અને cd પણ લખી શકો, કારણ કે સામસામેની બાજુ જો સરખી હશે. સામસામેની બાજુ કેવી છે? સરખી છે. અહીંયા આપણને ચોરસ પણ મળી શકે અને લંબચોરસ પણ મળી શકે, ગમે તે હોઈ શકે. જેવી આપણે કિંમત લઈએ એના ઉપર આધાર છે. અહીંયા આપણને જો ચોરસ છે, એવી રીતના લંબચોરસ પણ હોઈ શકે. તમે ગ્રાફ દોરો એ ઉપરથી તમને ખ્યાલ આવશે. તો AB લખો અથવા તો CD લખો, કારણ કે સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. ચોરસ હોય કે લંબચોરસ હોય. સમય આપણે કેટલો છે? તો કે B થી લઈને C સુધી. એટલે અહીંયા શું લખીશ? BC. BC પણ લખી શકીએ અને બીજું શું લખી શકીએ? તો કે AD. હવે AB, તો AB ની કિંમત આપણને ખબર છે કેટલી છે? તો કે 40. BC ની કિંમત આપણને ખબર નથી, પણ આપણે મેળવી શકીએ. અંતિમ સમય માઈનસ પ્રારંભિક, એટલે કે T2 માઈનસ T1, જેમ આપણે આગલા વિડિયોમાં કર્યું હતું. T2 માઈનસ T1 એટલે કે 40 ગુણ્યા T2 માઈનસ T1. તો આ આપણે AB થઈ ગયું અને આ શું થયું? BC. જો આપણે કિંમત મૂકી દઈએ તો 40 ગુણ્યા T2 ની કિંમત કેટલી છે? તો કે 4 માઈનસ T1 ની 1. તો 40 ગુણ્યા 4 માઈનસ 1 એટલે 3.
તો 4 તેરી 12 એટલે જવાબ કેટલો આવશે આપણને 120. અને સ્થાનાંતરનો એકમ છે આનો કિલોમીટર પ્રતિ કલાક છે અને આનો કલાક છે ને કલાક બે ઉડી જશે ને ખાલી વધશે કિલોમીટર. તો મિત્રો સ્થાનાંતર છે એ કેટલું થયું જેને આપણે s દ્વારા પણ દર્શાવી શકીએ 120 કિલોમીટર. એટલે કે જો એનો વેગ છે 40 નો 40 રહેતો હોય તો આપણને ખબર છે 3 કલાકમાં કેટલું કાપે તો કે પહેલી કલાકમાં 40, બીજી કલાકમાં 40 અને ત્રીજી કલાકમાં 40. 40 + 40 + 40 3 વાર ટોટલ કેટલું થયું 120 આપણને જવાબ મળ્યો. એટલે કે સ્થાનાંતર કેટલું કરશે 120 કિલોમીટર. બીજું જો આપણે આના સૂત્રના રૂપમાં આપણને કિંમત આપી છે એટલે આપણને જવાબ મળી ગયો. પણ આપણે જનરલ સૂત્ર મેળવવું હોય તો આપણે અહીંથી જ મેળવી શકીએ ડાયરેક્ટ. જો AB * BC તો આના પરથી આપણે લખી શકીએ જો AB એટલે આ બાજુ થઈ અને BC એટલે આ બાજુ થઈ ગઈ. જો બંને બાજુ થઈ ગઈ તો આના પરથી તમે લખી શકો જો ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ. એને તમને ખ્યાલ છે કે ચોરસનું ક્ષેત્રફળ મેળવવું હોય તો એનો સૂત્ર તમને ખ્યાલ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા બે બાજુનું માપ. લંબચોરસ હોય તો પણ સેમ જ થશે. તો આ શું થઈ ગયું તો કે ચોરસ હોય તો ચોરસ ABCD નું ક્ષેત્રફળ. ટૂંકમાં તમે આનું ક્ષેત્રફળ મેળવી લ્યો આખાનું તો એ તમને શેની કિંમત મળી જાય તો કે સ્થાનાંતરની કિંમત મળી જાય. જો કિંમત આપેલી હોય તો કિંમત મૂકો તો આપણને 120 જવાબ આવી ગયો. પણ જો કઈ કિંમત ના આપી હોય તમે ડાયરેક્ટ મેળવવું હોય તો આ ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ મેળવવાનું, લંબચોરસ હોય તો લંબચોરસનું તો પણ એ જ થશે. બંને બાજુના માપનું ગુણાકાર કરી નાખવાનું લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ રીતના આપણે અચળ વેગ જો અચળ વેગ એટલે વેગ કેટલો છે તમારો 40 નો 40 અને ત્યારે પ્રવેગ છે એ કેટલો મળે છે તો કે 0 મળે છે. સેમ આવી રીતના હવે આપણે જોવાનું છે અચળ પ્રવેગ. આપણે જોયું અચળ વેગી. હવે આપણે શું જોશું અચળ પ્રવેગી. તો શબ્દ સમજજો મિત્રો. અચળ વેગી અને અચળ પ્રવેગી એ બંનેમાં ફરક છે. ગ્રાફ તો આપણે વેગ વિરુદ્ધ સમયનો જ લેવાનો છે પણ અહીંયા આપણે પ્રવેગ વિશે માહિતી જોવાની છે. આમાં પણ સેમ આપણે સ્થાનાંતર જ મેળવવાનું છે. શું મેળવવાનું છે? સ્થાનાંતર. તો હવે આપણે અચળ પ્રવેગી ગતિની અંદર આગળ જોઈએ. આની અંદર પણ આપણે પહેલા એક કિંમત લઈ લઈએ કે જેમાં બે વસ્તુ આપણી પાસે હશે. એક તો આપણી પાસે શું હશે તો કે સમય અને બીજી વસ્તુ કઈ હશે આપણી પાસે તો કે વેગ. અહીંયા આપણે સમય છે એ સેકન્ડમાં લઈએ. શેમાં લઈએ? સેકન્ડમાં. અને વેગ છે એ શેમાં લઈએ? મીટર. જેવી તમને કિંમત આપેલી હોય કિલોમીટર પ્રતિ કલાકમાં પણ હોઈ શકે. હમણાં આપણે આગળ જોયું તો કિલોમીટર પ્રતિ કલાકમાં લીધું એટલે તમને બે ખ્યાલ આવી જાય. તો હવે આપણે સમય છે સેકન્ડમાં લીધો છે અને વેગ શેમાં લીધો છે? મીટર પ્રતિ સેકન્ડ. અલગ અલગ આપણે સમય લઈ લઈએ. અલગ અલગ આપણે સમય લઈ લઈએ. જેમાં પહેલા 0 લઈએ, ત્યારબાદ 5, 10, 15, 20, 25 અને 30. અલગ અલગ સમય 0 સેકન્ડ થી લઈને 30 સેકન્ડ સુધીનો સમયગાળો લીધો છે. સમયગાળો એક સરખો છે. જો 5 5 સામે આપણે વેગ લઈએ છીએ તો માની લો કે 0 એ 0 હશે, 5 એ 2.5, 10 એ 5, 7.5, 10, 12.5 અને 15. એક સરખા સમયગાળામાંનો વેગ છે જો એક સરખો બદલાય છે એટલે કે પ્રવેગ છે એ કેવો હશે? અચળ હોય. પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. જો સમય એક સરખો બદલાય છે અને વેગમાં પણ જો એક સરખો ફેરફાર થાય તો પ્રવેગનું સૂત્ર પાછું લખીએ તમને ખ્યાલ આવશે. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય.
હવે આપણને ખ્યાલ છે જો સમય 0 5 10 15 5 5 નો ગાળો છે તો વેગમાં પણ જો ફેરફાર થાય છે કેટલો તો કે 2.5 અહીંયા પણ 2.5 5 માં પાછા 2.5 નાખો એટલે 7.5 થઈ જાય તો એવી રીતના વેગમાં ફેરફાર પણ છે એ પણ કેવો છે અચળ સમય પણ અચળ છે વેગમાં થતો ફેરફાર પણ અચળ છે તો આપણને પ્રવેગ કેવો મળે અચળ તો આપણને ગ્રાફ મળશે એ કેવો મળશે અચળ પ્રવેગી ગતિનો મળશે તો હવે આપણા જે આપણને આપેલા છે રીડિંગ એના પરથી આપણે ગ્રાફ ડ્રો કરીએ તો ગ્રાફની અંદર ખ્યાલ જ છે તમને બે એક્સિસ હશે x અને y x ઉપર આપણે શું લઈએ છીએ સમય અને y એક્સિસ ઉપર આપણે શું લેશું તો કે વેગ સમય છે એ શેમાં છે તો કે સેકન્ડમાં અને વેગ શેમાં છે મીટર પ્રતિ સેકન્ડમાં હવે આપણે ગ્રાફ ડ્રો કરીએ 0 5 10 15 20 25 અને 30 એવી જ રીતના વેગ તો વેગ આપણને કેટલો આપેલો છે 0 છે 2.5 5 7.5 10 12.5 અને 15 જેમ આપણે આગળ અચળ વેગીમાં સ્થળાંતરની કિંમત મેળવી હતી એવી જ રીતના સેમ આપણે અહીંયા અચળ પ્રવેગીમાં પણ સ્થળાંતર જ મેળવશું પણ સૂત્ર બદલી જશે શું આવશે આપણે ગ્રાફ ઉપરથી જોઈએ તો આપણે ગ્રાફ દોરશું રીડિંગ ઉપરથી જો 0 એ કેટલું છે તો કે 0 ઉપર 5 એ કેટલું છે 2.5 તો અહીંયા મળશે 10 એ કેટલું છે તો કે 5 તો આવી રીતે આપણને એક રેખીય આલેખ મળશે જો આવી રીતે આપણને એક રેખીય આલેખ મળશે આ બધા બિંદુ છે તમે આલેખ ઉપર દોરશો એટલે તમને વધારે ખ્યાલ આવશે કે તમને એકદમ પરફેક્ટ મળશે આવી રીતે આપણને એક આખો ગ્રાફ મળી ગયો છે એની અંદર હવે આપણે અલગ અલગ બિંદુ પાસે આપણે સ્થાનાંતર મેળવવું છે તો એની અંદર આપણે અહીંયા બે બિંદુ લઈ લઈએ એક આપણે 10 ઉપર લઈએ અને બીજું 20 ઉપર એટલે કે આ બે પોઈન્ટ ઉપર ગમે તે લઈ શકો તમે ગમે તે બે પોઈન્ટ લઈ શકો તો એક આપણે લઈએ છીએ 10 ઉપર એટલે કે આ જગ્યાએ બીજું લઈએ છીએ આપણે આ જગ્યાએ એટલે કે 10 સેકન્ડ ઉપર તમારો વેગ કેટલો હતો 5 અને 20 સેકન્ડે તમારો વેગ કેટલો થઈ ગયો છે 10 તો આના ઉપરથી હવે આપણે સ્થળાંતર કેટલું હશે એ જોવાનું છે સમજો મિત્રો 10 સેકન્ડે તમારો વેગ કેટલો હતો તો કે 5 આ જોવાનું છે આપણે 10 સેકન્ડે કેટલો હતો 5 અને 20 સેકન્ડે કેટલો થઈ ગયો છે 10 ત્યારે આપણને સ્થળાંતર કેટલું કર્યું હશે એ આપણે જોવાનું છે તો સેમ ઓની જેમ જ આપણે y અક્ષને સમાંતર એક લાઈન દોરશું અને આપણે a બિંદુ નામ આપી દઈએ અને b અથવા તો આને આપણે a આપીએ છીએ અહીંયા b આપી દઈએ અહીંયા c અને આને આપણે e નામ આપીએ હવે સેમ એવી રીતના a ઉપરથી આપણે y અક્ષને સમાંતર એક રેખા દોરી છે એવી રીતના સેમ e ઉપરથી આપણે એક ડ્રો કરશું સેમ આવી રીતના x અક્ષને સમાંતર a ઉપરથી એટલે આ રીતના એક લાઈન આવશે સેમ એવી રીતના e ઉપરથી આને છે આપણે આગળ જવાનું છે એટલે આ રીતના તમને આખો ગ્રાફ મળશે આ બિંદુને આપણે d નામ આપી દઈએ જો આગળના ગ્રાફની અંદર આપણને એક જ લંબચોરસ મળ્યો હતો પણ અહીંયા આપણને એક ચોરસ અથવા તો લંબચોરસ મળશે અને બીજો એક આપણને ત્રિકોણ મળે છે તો અચળ વેગની અંદર આપણને એક જ વસ્તુ મળી હતી જ્યારે આપણને બે પેટર્ન મળે છે એક ચોરસ અથવા લંબચોરસ હોઈ શકે છે અને બીજી એની સાથે ત્રિકોણ છે તો આનું આપણે સ્થળાંતર કઈ રીતના મેળવશું એનું આપણે સૂત્ર જોઈએ તો અચળ પ્રવેગી માટે આપણે આનું સ્થળાંતર મેળવવું હોય તો આખો વિસ્તાર જોવો તમે કેટલો કવર કરે છે આ આખો વિસ્તાર લીધો તો આનું આપણે ક્ષેત્રફળ મેળવવું છે શું મળે જોજી a થી લઈને b થી લઈને c થી લઈને d અને d થી લઈને e થી પાછા ક્યાં આવી જઈએ આપણે a ઉપર
તો આખો જે વિસ્તાર છે એનું આપણે શું મેળવવું છે? ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ મેળવવા માટે આપણે એનું સૂત્ર મેળવીએ જો. એનું સૂત્ર આપણે તારવશું એટલે આપણને ઓટોમેટિક સ્થાનાંતર મળી જશે. આપણને ખ્યાલ જ છે સ્થાનાંતરનું આપણે આગળ સૂત્ર જોઈ ગયા હતા. ત્યાં શું હતું તો કે ચોરસ અથવા લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ. પણ અહીંયા આપણે આખો વિસ્તાર છે. જો વિસ્તાર કયો છે? ABCDE નું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. જો આપણે આ ક્ષેત્રફળ મેળવી લઈએ એટલે આપણને શું મળી જાય? સ્થાનાંતર મળી જાય. તો હવે જો આકૃતિની અંદર આપણે બે ભાગમાં એને વિભાજિત કરી શકીએ છીએ. એક તો આપણને લંબચોરસ અથવા ચોરસ મળી જાય. જેવો તમે ગ્રાફ ડ્રો કરશો એના પર તમને પેટર્ન મળશે. ચોરસ પણ મળી શકે જેવા રીડિંગ, અને લંબચોરસ પણ મળી શકે. પણ અહીંયા તો આપણને શું મળશે? ત્રિકોણ જ મળશે. તો ABCD એને આપણે બે ભાગમાં વિભાજિત કરી શકીએ. તો સ્થાનાંતર બરાબર જોજી અહીંયા ચોરસ કયો મળે છે? તો કે ચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ચોરસ મળી ગયો ABCD વત્તા આ એક ભાગ આવી ગયો. બીજો ભાગ કયો છે? ત્રિકોણ. એટલે કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. એટલે કે સ્થાનાંતર બરાબર ચોરસ ABCD નું ક્ષેત્રફળ એટલે કે આટલો ભાગ આવશે પ્લસ ત્રિકોણ ADE એટલે કે આટલો ભાગ આવશે. આ બેનો સરવાળો કરી દઈએ એટલે આપણે શું મળી જાય? ABCDE નું ક્ષેત્રફળ. તો હવે ખ્યાલ છે આપણને કે ચોરસ ABCD નું ક્ષેત્રફળ. તો આગળ આપણે જોઈ ગયા હતા કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે AB ગુણ્યા BC. તો ચોરસ ABCD નું આપણે મૂકી શકશું AB ગુણ્યા BC. આ શું મૂક્યું આપણે? ચોરસ ABCD નું ક્ષેત્રફળ એટલે AB ગુણ્યા BC. AB ગુણ્યા BC વત્તા શું આવશે? ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર તમારી પાસે છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. આવું સૂત્ર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો હવે તમને આકૃતિમાં જોવો તમને ખ્યાલ આવશે કે AB ગુણ્યા BC તો એમ રહેશે ચોરસનું ક્ષેત્રફળ પ્લસ 1/2 એમનો પાયો. જો જે ત્રિકોણનો પાયો કયો છે તો કે AD. પાયો શું છે? AD ગુણ્યા વેધ. વેધ શું છે? DE. એટલે અહીંયા શું મૂકશું આપણે? DE. તો આ આપણને સૂત્ર મળી ગયું કે મારે જો આ આકૃતિ છે ABCDE નું ક્ષેત્રફળ મેળવવું એટલે કે સ્થાનાંતર મેળવવું હોય તો ચોરસનું ક્ષેત્રફળ પ્લસ શેનું થઈ જાય? ત્રિકોણનું ક્ષેત્રફળ. આ સૂત્રનો ઉપયોગ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર નેક્સ્ટ લેક્ચરની અંદર જ્યારે આપણે એનું સમીકરણ તારવશું ત્યારે આ બધો ઉપયોગ થશે. એમાં અહીંયા આપણે કિંમત આપેલી છે, તમે કિંમત પણ મૂકી શકો. ટ્રાય કરજો જી તમે કે AB ની કિંમત શું મળે? જોવો જી A થી લઈને B. તો કે 0 થી 5 એટલે 5 - 0 તો 5 એટલે AB ની કિંમત 5 આવે. BC ની કેટલી આવે? કે 20 - 10 એટલે કે 10. એટલે 10 × 5 એટલે 50 થઈ જાય. અહીંયા તમે કિંમત મૂકશો 1/2 એમ ન આવશે. AD એટલે આટલી કિંમત. આની કેટલી મળે? જોવો જી 20 - 10 એટલે આ કેટલું અંતર છે? તો કે 10 એટલે અહીં 10 આવશે. ગુણ્યા DE થી તમને કેટલું મળશે? તો કે 10 - 5 એટલે 5. જો આ બધી કિંમત મળી જાય પછી તમે એને સમીકરણ તારવશો તો તમને એક કિંમત મળશે જે શેની મળશે? સ્થાનાંતર. અને શેમાં હશે? મીટરમાં આવશે. તો આ સૂત્ર છે જનરલ સૂત્ર થઈ ગયું. જો તમને કિંમત આપેલી હોય તો તમે એમાં કિંમત મૂકી શકો. તો કિંમતની મદદથી તમને સ્થાનાંતર મળી શકે. તો આમાં તમે અલગ અલગ કિંમત લઈને તમે ગ્રાફ ડ્રો કરવાની ટ્રાય કરજો અને એના પરથી એનું સ્થાનાંતર છે એ મેળવજો. આ સૂત્રમાં ખાલી તમારે કિંમત મૂકવાની છે.
તો આ થઈ ગયું અચળ વેગી અને ત્યારબાદ અચળ પ્રવેગી. આના પછી બે તમને નાના નાના ગ્રાફ આપેલા છે બુકની અંદર, જેમાં કોઈ સૂત્ર તારવવાનું નથી આપણે, ખાલી આલેખ જ તમારે સમજવાનો છે કે એની અંદર એક આલેખ છે તમને આ રીતના મળે છે, સમય અને વેગ. તો આ આલેખ ઉપરથી તમે શું કહી શકો? જો બધી અહીંયા સમય છે 0 હોય, 1 હોય, 2 હોય, 3 હોય ને 4 હોય. વેગ છે એ 5 છે, 10 છે ને 15 છે. તો તમે શું કહી શકો જો ગ્રાફ પરથી કે જેમ જેમ સમય બદલાશે, જો ગ્રાફ છે આપણે નીચેની તરફ ઢળતો છે, ઢાળ છે એ નીચેની તરફ છે, એટલે કે વેગમાં ઘટાડો થાય છે. જો જેમ સમય વધે છે તેમ વેગ ઘટે છે. જો પેલા 0 ઉપર 0 હતો, 0 પર કેટલું હતું? 15 હતું. જો પછી 1 ઉપર આપણને કેટલું મળે છે? જોવો જોઈએ તો કે 10. પછી 2 ઉપર કેટલું મળે છે? તો કે 8 જેટલું. 3 ઉપર 5 અને 4 ઉપર 0. એટલે 15 માંથી 10 થયું, 10 માંથી 8 થયું, 8 માંથી 5 અને 5 માંથી 0. એટલે કે જેમ જેમ સમય વધે છે એમ વેગમાં શું થયો? ઘટાડો. એટલે જો ઢાળ તમારો આ રીતના હોય તો વેગમાં નિયમિત રીતે ઘટાડો થતો હોય, ને જો ગ્રાફ તમારો આ રીતના ઢાળ મળતો હોય તો વેગમાં શું થતો હોય? વધારો થતો હોય. એના પછી તમને એક છેલ્લો ગ્રાફ આપેલો છે જે અનિયમિત છે. જે તમને કેવો મળશે? અનિયમિત. તેમાં વેગમાં વધારો પણ થતો હશે અને વેગમાં ઘટાડો. તે તમને ગ્રાફ છે એ આ રીતના આપેલો છે. જો જેમ જેમ સમય વધે છે તો જો વેગ વધે છે, ત્યારબાદ વેગ ઘટે છે, પછી વધે છે, ઘટે છે. હવે પછી આગળ આમ સીધું પણ આવી શકે તો વેગ તમારો અચળ રહેતો હોય. તો આ રીતના અલગ અલગ ગ્રાફ વિશે માહિતી મેળવી. તો આજના વિડીયોની અંદર આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખની માહિતી મેળવી, જેમાં આપણે પેલા અચળ વેગી આલેખ અને ત્યારબાદ અચળ પ્રવેગી આલેખ જોયું આપણે, અને બે આલેખ છે આપણે અનિયમિત ગતિ કઈ રીતના કરે છે તે જોયું. તો હવે આવતા વિડીયોની અંદર આપણે ગતિના સમીકરણ તારવવાના છે. ટોટલ 3 સમીકરણ આવે છે. 3 માંથી એક તો તમારી પરીક્ષામાં આવે જ 100%, પણ એના માટે તમારે આ બંને વિડીયો વ્યવસ્થિત સમજવા પડશે. અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અલગ અલગ રીડિંગ લઈને અલગ અલગ ગ્રાફ ડ્રો કરવાની ઘરે પ્રેક્ટિસ કરશો, અને ત્યારબાદ આવતા વિડીયોની અંદર આપણે સૂત્ર ગતિના જે 3 સમીકરણો આપેલા છે, જે 3 માંથી એક તો તમારી પરીક્ષામાં 100% આવે છે, તો એ સમીકરણને આપણે આવતા પીરિયડની અંદર એને આપણે આગળ સમીકરણ તારવશું. આભાર.